નમસ્કાર, સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું જય. સૌથી પહેલા એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. પોલીસની દમનગીરીના મુદ્દે હવે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. એમ કહી શકાય કે આ 2.0 નો આઘાત થઈ ગયો છે. જે પ્રકારે ક્ષત્રિય સમાજ આંદોલન 2.0 કરવા જઈ રહી છે ત્યારે શરૂઆત કરી નાખી છે. હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. કાળા વાવટાની સાથે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો હક અમારો હોવાની વાત ક્ષત્રિયો કરી રહ્યા છે. પોલીસ અટકાયત કરે તે યોગ્ય ન હોવાની વાત પણ ક્ષત્રિયો કરી રહ્યા છે. પોલીસ ખોટી રીતે નજરકેદ અને અટકાયત ન કરી શકે. સોમવારે હાઈકોર્ટમાં થઈ શકે છે આ અંગે સુનાવણી. તો ક્ષત્રિયોએ હવે પીઆઈએલ દાખલ કરી છે. પોલીસના દમનગીરીના વિરોધમાં આ પીઆઈએલ દાખલ કરાઈ છે, જેમાં મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કાળા વાવટાની સાથે શાંતિપૂર્ણ વિરોધ કરવો એ હક હોવાની વાત ક્ષત્રિયોએ પોતાના પીઆઈએલમાં કરી છે. ત્યારે સાથે એમ પણ કહ્યું છે કે પોલીસ અટકાયત કરે તે યોગ્ય નથી. પોલીસ ખોટી રીતે નજરકેદ કરે અને અટકાવે એ પણ ના કરી શકે. એમ ક્ષત્રિયોએ પોતાના અહીં પીઆઈએલમાં આ મુદ્દાઓને ઉમેરીને આ પીઆઈએલ કરી છે. ત્યારે સોમવારે હાઈકોર્ટમાં આ પીઆઈએલ અંગે સુનાવણી થઈ શકે છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પૂર્વ આઈએએસ એસ.કે. લાંગા સામે કેસ નોંધાયો. એસીબીએ આવક કરતા વધુ સંપત્તિનો ગુનો નોંધ્યો છે. એસ.કે. લાંગા અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો. આવક કરતા 11 કરોડની વધુ સંપત્તિ મળી આવી. નિવૃત્ત આઈએએસ અધિકારી કલેક્ટર એસ.કે. લાંગા અને તેના પુત્ર વિરુદ્ધ અપ્રમાણ મિલકતનો ગુનો નોંધાયો છે. એસીબીમાં આ ગુનો દાખલ થયો. રૂપિયા 11.64 કરોડની અપ્રમાણસર મિલકત હોવાને લઈ એસીબીએ ગુનો નોંધ્યો છે. 198% રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવી. એસ.કે. લાંગાએ તેમના પુત્ર પરીક્ષિત ગઢવીના નામે ઘણી બધી મિલકતોની ખરીદી કરી છે. બનાસકાંઠામાંથી કરોડોની ખનીજ ચોરી ઝડપાઈ છે. બનાસકાંઠા એસઓજી પોલીસે ખનીજ ચોરો સામે તવાઈ કરી છે. કાંકરેજના દુદાસણમાંથી ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી. એસઓજી પોલીસે ખનીજ વિભાગને જાણ કરી અને 3 હિટાચી મશીન અને 10 ડમ્પર કબજે કર્યા. ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો. ત્યારે ખનીજ માફિયાઓ સામે પોલીસની તવાઈ. મહીસાગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. વીરપુર નવીન બસ સ્ટેન્ડની કામગીરીમાં ખાડા પડ્યા. ખાડામાં ગાય પડી અને જેસીબીની મદદ લેવામાં આવી. મહીસાગરના વિકાસના ખાડામાં પાડા પડ્યા છે. વીરપુર નવીન બસ સ્ટેન્ડ પાસેની જે કામગીરી ચાલી રહી હતી એમાં ખાડા પડ્યા હતા, જેમાં એક ગાય અને એક પાડો પડ્યો હતો, જેઓને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા. મહીસાગરમાં બાળ લગ્નને લઈ તંત્રની લાલાખ. જિલ્લામાં વધુ એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન થઈ રહ્યા હતા. તંત્ર દ્વારા 1 મહિનામાં 8 જેટલા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. વાપી જીઆઈડીસીના મોરારજી સર્કલ ખાતે આ ઘટના ઘટી કે જ્યાં વાપી જીઆઈડીસી પોલીસે 2 ચોરને ઝડપી પાડ્યા. બંને યુવકો મોપેડ પર આવતા પોલીસે અટકાવી પૂછપરછ કરી. મોપેડના ડોક્યુમેન્ટ નહોતા અને વગર બિલના 3 મોબાઈલ પણ મળી આવ્યા. ત્યારે પોલીસની પૂછપરછમાં સામે આવ્યું બંને વાપી શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ચોરી કરીને ફરાર થઈ જતા હતા. ત્યારે પોલીસે બંનેને ઝડપીને મોપેડ તેમજ 3 મોબાઈલ મળી કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને અગાઉ કેટલી મોબાઈલ સ્નેચિંગ કરી છે તેની તપાસ હાથ ધરી છે. માધવપુરના દેડના મેળામાં ફરવા ગયેલા 18 વર્ષનો યુવાન દરિયામાં તણાયો હતો. પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે ઉપર આવેલી દરિયાઈ ચોપાટી પર નહાવા પડ્યો હતો યુવાન. માધવપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના સ્ટાફે દરિયાઈના પ્રવાહમાં તણાતા યુવાનને બચાવ્યો. યુવાનને સારવાર માટે પોરબંદર ખસેડવામાં આવ્યો છે. વિરમગામ એસઆરપી જૂથના જવાનનું હાર્ટ એટેકથી મોત. કોન્સ્ટેબલ કનુજી ઠાકોરનું હાર્ટ એટેકથી મોત. સેનાપતિના મદદનીશ તરીકે ફરજ બજાવતા હતા બનાસકાંઠાના વતની કનુજી ઠાકોરના મોતથી શોક. નવસારીના ગણદેવીમાં એક કોલેજ પ્રાધ્યાપકનું હાર્ટ એટેકથી મોત થઈ જતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સાલેજ ગામે રાજેન્દ્ર પટેલ નામના પ્રાધ્યાપકને ચૂંટણીની ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે કે પછી વધુ સારવાર આપવામાં આવે તે પહેલાં જ તેઓનું મોત નીપજ્યું. મૃતક રાજેન્દ્ર પટેલ બીપી બારિયા કોલેજના પ્રાધ્યાપક હતા. તેઓ બૂથ ઉપર સુવિધાઓ જોવા માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4નું પેપર લીક થયાનો આક્ષેપ કરાયો. ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સનું પેપર લીક. પેપરનો સમય 10:30નો હતો. પેપર 9:30 કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું. સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. અગાઉ 16 અને 18 તારીખે પણ પેપર લીક થયા હતા. આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4ની આજે પરીક્ષા ચાલી રહી છે. તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થયું છે. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કથિત પેપર લીક મામલામાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારે પણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અમારી સિસ્ટમ ફૂલ પ્રૂફ છે. પ્રોફેસરનું ID અને બાયોમેટ્રિક કરી પેપર ખોલવામાં આવે છે. 90 મિનિટ પહેલાં પેપર ખોલવાની મંજૂરી આપવામાં આવે છે. કોણે અને ક્યારે પેપર ખોલ્યું એ અમારા રેકોર્ડમાં આવે છે. માહિતી આવશે તે મુજબ આ અંગે તપાસ કરવામાં આવશે. 35,000 છાત્રોની સંખ્યાનો દાવો ખોટો છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું કે હાથથી લખેલું પેપર છે. હકીકત સામે આવ્યા બાદ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. પેપર ફૂટ્યા જેવું લાગશે કે ના ખરેખર આ હકીકત છે. દાખલા તરીકે આ લખેલું પેપર છે. સીધું માનો કે 9 વાગે જ્યારે ડાઉનલોડ થાય ને 9 વાગે ડાઉનલોડ થાય ને સીધા વોટ્સએપમાં ફોટો પાડીને મોકલેલું એવું નથી. બીજું કે કોલેજના જે લોગિન આઈડીમાં 9 વાગે આવી જાય છે, 10:30ના ટાઈમ મુજબ 1.5 કલાક વહેલું છે, બરાબર. હવે માનો કે કદાચ ને કોઈ કે એ જે પેલી પ્રિન્ટેડ અંદર નીકળે છે ને એની કદાચ હાથેથી લખીને કોપી કરેલી હશે અથવા બીજી કોઈ ઘટના હશે, જો એમાં ખરેખર સત્યતા હશે તો જે કંઈ કાર્યવાહી હાથ ધરવામાં આવશે જ. ને અમે પેપર એ લોકો 90 મિનિટ પહેલા અમે લોકો બાપુ એને ખોલવાની પરમિશન આપી 90 મિનિટ્સ. દાખલા પેપર 10:30 હોય તો 9 વાગે દરેક કોલેજ ખોલીશ એટલા માટે કે કોલેજોની સંખ્યા વધારે હોય, પેપરના વેરિએશન વધારે હોય માટે અમે લોકો 90 મિનિટ્સ એ લોકોને પેપર ખોલવાની આપીએ છીએ. અમારી પાસે માહિતી આવશે અને અત્યારે મીડિયા થ્રુ માહિતી મળી છે. અમે લોકો 100% એ માટે આગળ તપાસ કરીશું કે ભાઈ આ રીતે છે કોણે. બીજું કે અમને લોકોને મીડિયા થ્રુ જાણવા મળ્યું છે કે હાથથી લખેલું પેપર છે. એ બી અમારી પાસે અત્યારે મિનિમમ સવાલો આવેલા છે. બીજું કે 2019માં 216 વિદ્યાર્થી છે કે જે 2000 આ BCA સેમિસ્ટર 4નો 3 પ્રકારનો સિલેબસ છે, 2016, 2019 ને 2022. અમારી કોલેજમાં BCAની ચોક્કસ પરીક્ષા ચાલે છે. અમે એવી વ્યવસ્થા રાખી છે કે જ્યારે પેપર યુનિવર્સિટીનું પાસવર્ડ આવે ને ડાઉનલોડ થાય ત્યારથી શરૂ કરી વિદ્યાર્થીઓને પ્રિન્ટ કરીને આપીએ ત્યાં સુધીનું અમે રેકોર્ડિંગ રાખીએ છીએ. આજના પેપરનું નહીં, છેલ્લા 3 પેપર જે લીક થયા છે એનું અમારી કોલેજનું બધું જ રેકોર્ડિંગ, કોણે પેપર ડાઉનલોડ કર્યા, ડાઉનલોડ થયા પછી શું વ્યવસ્થા થઈ, કેવી રીતે પ્રિન્ટ નીકળી, આનું રેકોર્ડિંગ અમારી પાસે છે. આ પેપર કોલેજમાંથી લીક નથી થયું. વિદ્યાર્થીઓના ગ્રુપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એ ગ્રુપમાં કદાચ TNRનો વિદ્યાર્થી હોઈ શકે, મને ખબર નથી. લોકસભાની ચૂંટણીને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સહિત વિવિધ સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી. 5,554 જગ્યાઓ માટે 1 એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થઈ છે, જે વિવિધ દિવસોમાં આયોજિત કરાઈ હતી. જે પૈકી આગામી 20, 21, 27, 28 એપ્રિલ અને 4 અને 5 મેના રોજ યોજાનાર પરીક્ષાને સ્થગિત કરાઈ છે. તો 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે. જે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છે તેમની પરીક્ષા ફરી નહીં યોજાય. આશરે 2 લાખ ઉમેદવારોની પરીક્ષા લેવાની બાકી છે. ચૂંટણીના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ Bની
પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણીની આદર્શ આચારસંહિતાના પાલન અન્વયે મંડળ દ્વારા આયોજિત સદરુ પરીક્ષા કાર્યક્રમની તારીખ 20 એટલે કે આવતીકાલથી 20, 21, 27, 28 એપ્રિલ અને તારીખ 4 અને 5 મેના રોજની તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક 212 2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ Bની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 1 એપ્રિલ 2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. ચૂંટણીની સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થિનીના ટી-શર્ટ ઊંચી કરી તપાસ કરવાના મામલે ફેક્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં મહિલા સ્ક્વોડ સામેની ફરિયાદ યોગ્ય હોવાનું જણાવાયું છે. મહિલા સ્ક્વોડ પુરુષ વિદ્યાર્થિનીના ખિસ્સામાં હાથ નાખતા પણ નજરે પડ્યા હતા. વિદ્યાર્થીઓને કપડાં ઊંચા કરવામાં આવ્યા છે તે વાત ખોટી ન હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ફૂટેજ જોયા બાદ મહિલા સ્ક્વોડ સામે પગલાં લેવામાં આવશે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન મહિલા સ્ક્વોડની કામગીરી અંગે જે માહિતીઓ આવી છે તે અંગે ફેક્ટ કમિટીને જરૂરી કાર્યવાહી કરવા માટે આપવામાં આવી હતી. ફેક્ટ કમિટીઓએ હજુ સુધી લેખિત રિપોર્ટ આપ્યો નથી, પરંતુ એમના લેખિત રિપોર્ટ આવ્યાથી જરૂરી સત્તામંડળમાં મૂકીને જે કોઈ કસૂરવાર હશે તેમની ભલામણને આધારે જે કંઈ કાર્યવાહી ચોક્કસ કરીશું. આ મહિલા સ્ક્વોડ જે છે તેઓએ જે લોકોની રેગ્યુલર ચેક કરવાની જે વ્યવસ્થા છે તેની સામે જ અલગ અલગ પ્રકારની માહિતીઓ આવી છે. એ આધારે અત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરાના ગોરવા ઉંડેરા રોડ પર આવેલા કંકાવટી કોમ્પ્લેક્સને પાલિકાએ સીલ મારતા વેપારીઓ દ્વારા સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારાઈ છે. કંકાવટી એટ્રિયમ કોમ્પ્લેક્સને એનઓસીને લઈ ફરી સીલ મારી દેવાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. જોકે જેના નામે પરમિશન હતી તે વ્યક્તિનું મોત થતાં પાલિકાએ એનઓસીને રદ કરી ફરી કોમ્પ્લેક્સને સીલ મારતા 2 વર્ષથી વેપારીઓનો ધંધો રોજગાર બંધ થયા છે. એનઓસીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો 80 વેપારીઓ પરિવારના 400 લોકો સાથે સામૂહિક આપઘાતની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. અમારી પાસે ફાયર એનઓસીથી માંડીને બધું હતું. 2019માં અમારી પાસે ફાયર એનઓસી હતી, 2021માં એને વીએમસી રિન્યુઅલ કરી, બટ ત્યારબાદ કોઈ કારણસર ફાયર એનઓસી અમારી રદ કરવામાં આવી. હવે કોઈના દબાણમાં આવીને અધિકારીઓએ કરી કે શું કર્યું એમને જ ખબર, બટ ફાયર એનઓસી રદ કરી અને ફાયર એનઓસી નથી એવું કહીને અમારું કોમ્પ્લેક્સ 2021 છેલ્લા 2.5 વર્ષથી સીલ મારવામાં આવેલું છે. નાના મોટા ધંધા બધા કરીને આ એક ભેગું કરીને થોડું ઘણું ડાઉન પેમેન્ટ ભરીને આ બધું એક ઊભું કર્યું હતું ને કે ભાઈ અમે ધંધો રોજગાર કરીએ ને આજે અમારું 2.5 વર્ષથી અમારું બધું કામ ધંધો બધો બંધ છે. જે ઓફિસ નિરાકરણ નહીં આવે તો હવે અમે અમારે ગાંધીજી જે માર્ગે કોઈ આત્મવિલોપન અમે દુકાનના શટરો ખોલીને આત્મવિલોપન કરીએ તો કોઈ પણ આગળની કાર્યવાહી કરીશું. અમે અમારી ભૂલ સ્વીકારવા તૈયાર છે. અમે જે કંઈ દંડ ઇમ્પેક્ટ ફી જે કંઈ તૈયાર છે, પણ આ બધા જે દુકાનદારો છે કોકને પાનનો ગલ્લો છે બરાબર, કોકનું ઘર જ એના પર ચાલે છે. એકાદ બે ખાલી માંડ કોકે ઇન્વેસ્ટ કર્યું હોય એ ઇન્વેસ્ટ કઈ રીતે કર્યું હોય કે એક 5-10 હજારનું એમને ફિક્સ ઇન્કમ આવે, ભાડું આવે, એનાથી વધારે કોઈને કંઈ આશા હતી નહીં. છતાંય આ 2-2.5 વર્ષથી સીલ કરેલ છે. તો અમારી એક જ છેલ્લી માંગ છે. અમે 2.5 વર્ષથી સહન કરી રહ્યા છે. છેલ્લે અમારી એટલી જ માંગ છે કે આ સીલ ખોલી જાય બસ. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઘણા વર્ષોથી પોલ્યુશનવાળું પાણી આવવાની સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે. ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સફાળું જાગ્યું છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પાણી અને ડ્રેનેજની તમામ લાઈનો બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે 350 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. મધ્ય ઝોનની અંદર અવારનવાર પોલ્યુશનની સમસ્યા આવતી હતી. પરિણામે ત્યાં રહેતા રહેવાસી પણ બીમાર પડતા હતા. પોલ્યુશનને કારણે ડ્રેનેજ અને પાણીના પ્રશ્નોના ઘણા ઇસ્યુ આવતા હતા. કમ્પ્લેન 155-303 પર આ કમ્પ્લેનો આવતી હતી. તેના આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે, મધ્ય ઝોનની તમામ જે લાઈનો છે પાણીની, ડ્રેનેજની, એ તમામ લાઈનો એ ફરીથી કરવામાં આવશે, ઇન્સ્ટોલેશન એનું કરવામાં આવશે. એના પાછળ મહાનગર દ્વારા લગભગ 350 કરોડનો ખર્ચો પણ થશે.
શક્તિસિંહ ગોહિલના રૂપાલા પર પ્રહાર. રૂપાલા અનુસૂચિત સમાજના કાર્યક્રમમાં ગયા હતા. રૂપાલાએ કાર્યક્રમને નકામો કાર્યક્રમ કહ્યો હોવાની વાત શક્તિસિંહ ગોહિલે કહી. વધુમાં તેમણે કહ્યું કે માફી માંગતી વખતે પણ રૂપાલાએ નમતું ના જોખ્યું, પક્ષને નીચું ના જોવું પડે, આથી માફી માંગી. ત્યારે રૂપાલા રામના નામે મત માંગી રહ્યા હોવાની વાત પણ શક્તિસિંહે કરી. લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે અત્યાર સુધી 180 ફોર્મ ઉપડ્યા છે, જેની સામે 39 ફોર્મ ભરાયા છે. પૂર્વ બેઠક પર સૌથી વધુ 111 ફોર્મ ઉમેદવારો તરફથી ઉઠાવવામાં આવ્યા છે, જેની સામે 26 ફોર્મ ભરાયા છે. જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 69 ફોર્મ ઉમેદવારો તરફથી ઉઠાવવામાં આવ્યા હતા, જેની સામે ફક્ત 13 ફોર્મ જ ભરવામાં આવ્યા છે. આ બંને બેઠક પર મુખ્ય પાર્ટી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તારીખ 12 એપ્રિલથી ચાલુ થયેલી આ પ્રક્રિયા છે, જ્યારે ઉમેદવાર પોતાના ફોર્મ્સ લઈ જઈ શકતા હતા અને તારીખ 19 તારીખ સુધીમાં એ લોકો જે છે ફોર્મ રજૂ કરવાના રહે છે. આમાં જોવા જઈએ તો 7 અમદાવાદ પૂર્વની વાત કરીએ, 111 ફોર્મ ઉમેદવારો દ્વારા લઈ જવામાં આવેલા હતા. એની સામે 26 ફોર્મ ભરીને સુપ્રત કરવામાં આવેલા છે. અને જો 8 અમદાવાદ પશ્ચિમમાં વાત કરીએ તો આશરે 70 જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયેલા છે અને 13 જેટલા ફોર્મ ભરવામાં આવેલા છે. જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભર્યા પહેલા પૂનમ માડમે દેવદર્શન પૂજા કરી વડીલોના આશીર્વાદ લીધા. આ દરમિયાન તેઓ પરિવાર સાથે ભાવુક જોવા મળ્યા હતા. આ પ્રસંગે પૂનમ માડમે જણાવ્યું કે સર્વે નાગરિકોએ ભૂતકાળમાં મને અને અમારા પરિવારને મોદી સાહેબના નેતૃત્વમાં જે આશીર્વાદ પ્રાપ્ત થયા છે, એવા આશીર્વાદ પ્રાપ્ત થયા અને જામનગરવાસીઓને જે કેન્દ્રની તમામ સુવિધાઓ મળી છે તેનાથી બમણી સુવિધાઓ મળે તેવા આશીર્વાદ સમગ્ર જનતા પાસે માંગ્યા છે. જામનગર સંસદીય ક્ષેત્ર ને જે બધી સુવિધાઓ કેન્દ્રના માધ્યમથી મળી છે એ ભવિષ્યમાં આનાથી બમણી સુવિધાઓ ક્યાંક આ સમગ્ર ક્ષેત્રમાં વધુને વધુ મળે એ પ્રકારની વ્યવસ્થા અમે ઊભી કરી શકીએ એવા આશીર્વાદની હું સર્વે નાગરિકો પાસે અભ્યર્થના કરું છું. અને મને ખાતરી છે પાર્ટીની જે અપેક્ષા છે એમાં ભૂતકાળમાં પણ સમગ્ર હાલાની નોંધ આપ સૌ નાગરિકોએ મજબૂતીથી દિલ્હી સુધી કરાવી છે, ત્યારે મને ખાતરી છે ભવિષ્યમાં પણ એ જ પ્રકારની નોંધ આપ સૌ દિલ્હી સુધી સમગ્ર હાલારની આપણા બધા પરિવારો સાથે મળી અને કરાવશે. લોકસભા ચૂંટણી માહોલ જામ્યો છે, ત્યારે દીવ દમણના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે ચોથી વખત પોતાની ઉમેદવારી દીવ કલેક્ટર કચેરીએ નોંધાવી. લાલુભાઈ પટેલ છેલ્લા 3 ટર્મથી સાંસદ છે. દીવ બસ સ્ટેન્ડમાં સભા યોજી રેલી કાઢી અને કલેક્ટર કચેરીમાં ઉમેદવારી નોંધાવી હતી. સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરતા લાલુ પટેલે જણાવ્યું કે અમે આ બેઠક ભવ્ય રીતે જીતી નરેન્દ્ર મોદી સાહેબને આ બેઠક અર્પણ કરીશું. ચોક્કસ પ્રમાણે એટલું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ભૂતકાળમાં પણ જે રીતે 2 થી 3 વખત દીવ અને દમણના લોકોના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળ્યા છે, એ મુજબ આજે પણ ફોર્મ નોમિનેશન માટે આવ્યા છે અને આગામી સમય માટે આશ્વસ્ત છીએ કે લાસ્ટ ટાઈમની જેમ આ વખતે પણ આ લોકસભા સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અહીંના આશીર્વાદ લોકોના મળશે. લાલુભાઈ સાથે આપણે સીધી વાત કરીએ. લાલુભાઈ તમે દીવમાં આવ્યા છો, નામાંકન પત્ર ભર્યું છે કલેક્ટર ઓફિસ ખાતે, શું કહીશું? આજે ટિકિટ આપીને અમારી દમણ દીવ જનતાને એક ગેરંટીની ટિકિટ આપી આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ એમના વિશ્વાસવાર આપી, એટલે ગેરંટીની સાથે અમે વોટર ચૂકવાના છે એમને. ફર્સ્ટ રિઝલ્ટ અમારું દમણ દીવનું રહેશે અને શ્રી ગણેશ કરીને એમને અર્પણ કરીશું મોદી સાહેબને. એટલે અમે 400 પારમાં અમારી દમણ અને સેલવાસની દમણ દીવ અને સેલવાસની બે સીટ એમાં ઇન્ક્લુડ થશે. इस बार 412 दमन दीव चौथी बार. જો વિકાસનું કામ તો દમણ દીવને સેલવાસમાં ચાલતું જ છે, જે વર્ષોથી વિકાસની જોઈ અમે જોયો છે. તમને ખબર હશે અહીં કંઈ નહોતું ભણતર ને ગણતરમાં વિકાસમાં. વિકાસ અત્યારે જોયો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં એમણે જે ચાર્જ સંભાળ્યો, જે દેશનું કમાન્ડ સંભાળ્યું, ત્યારથી અમે દમણ દીવનો અપગ્રેડ. બાકી દમણ દીવ સેલવાસની કોઈ ગેરંટી નથી. આવતા જાતા આજે તમે જો ટુરિસ્ટ પ્લેસ કેટલા ટુરિસ્ટો હોય દમણમાં અને દીવમાં. હાર્દિક સિંગોડ, સંદેશ ન્યૂઝ, દીવ. ખેડા કોંગ્રેસ ઉમેદવારે નામાંકન બાદ જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કર્યો. કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભી નડિયાદની બજારોમાં પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચ્યા. કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. સરદાર પટેલ સ્ટેચ્યુથી અમદાવાદી બજાર, ડભાણ, ભાગોળ વિસ્તારમાં પ્રચાર કર્યો. સૌ લોકોને કોંગ્રેસના પેમ્ફલેટ આપી મત આપવાની અપીલ કરી. અમારી 7 વિધાનસભાઓ પૈકી આજે અમારી નડિયાદની જે વિધાનસભા વિસ્તાર છે, એમાં જે શહેરી વિસ્તાર છે
એમાં જે અમદાવાદી બજાર છે, અમે અમારા કાર્યકરો સાથે ખૂબ ઉત્સાહથી અને અમને તમામ વેપારી વર્ગ, સામાન્ય વર્ગ, રોજગારી આપતા લોકો હોય એવા સામાન્ય માણસો પણ અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ અમે અમારા ઉમેદવારને લઈને નડિયાદના વેપારી વિસ્તાર જે કહે છે કે અમદાવાદી બજાર, ડભાણ ભાગોળના વિસ્તારમાં અમે અત્યારે નીકળ્યા છે. દુકાને ફરીએ છીએ. વેપારીઓનો, અંદર કામ કરતા કર્મચારીઓનો એવો સારો પ્રતિસાદ છે. લોકો ચાલુ સરકારથી ખૂબ જ નારાજ છે, ખૂબ જ કંટાળી ગયા છે. અને જ્યારે અમે અમારા આદરણીય ઉમેદવાર કાળુસિંહજીના પ્રચાર અર્થે આજે નડિયાદ શહેરમાં નડિયાદ શહેરના મધ્ય ભાગમાં અમે નીકળ્યા છે, ત્યારે આપ સૌ જાણો છો એમ આ દેશમાં સૌથી મોટા મુદ્દાઓ હોય તો બેરોજગારીને મોંઘવારી છે અને જે ભ્રષ્ટાચાર એ તો માજા મૂકી છે, એ તો આપ સમજો છો. એટલે આ મુદ્દા મહત્વના છે અને ખાસ કરીને યુવાનોને રોજગારી, મહિલાઓને પણ જે રીતે એમનો ન્યાય મળવો જોઈએ એ મળતો નથી, ખેડૂતોને પણ જોવે એટલો લાભ મળ્યો નથી. નવસારી કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ ઉમેદવારી નોંધાવ્યા બાદ મટવાડથી દાંડી સુધી પદયાત્રા કરી. નૈશદ દેસાઈએ પદયાત્રાને ગણાવી સત્યાગ્રહ. દાંડી યાત્રા બાદ આવતીકાલથી પ્રચાર કાર્ય શરૂ કરશે નૈશદ દેસાઈ. ભરૂચમાં દિલીપ વસાવા અને ચૈતર વસાવાનો ભેટો થયો. કલેક્ટર ઓફિસ ખાતે બંને વચ્ચે મુલાકાત થઈ. બંનેએ પરસ્પર એકબીજાને આપી શુભેચ્છા. ભરૂચ લોકસભાના ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ ત્રીજા મોરચા તરીકે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ પણ ફોર્મ ભર્યું. ભરૂચ લોકસભા આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે. એવામાં 3 સક્ષમ આદિવાસી નેતાઓ આમને સામને ટકરાતા ભરૂચ લોકસભા બેઠક પર હવે ખરાખરીનો જંગ જામ્યો છે. જ્યારે ભરૂચ સામાન્ય સીટ છે ત્યારે ભાજપે પણ આદિવાસી ઉમેદવાર મનસુખભાઈ વસાવાને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી આજે ચેતરભાઈને ઉતારવામાં આવ્યા છે. ને જ્યારે અમારી જે બાપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી તરફથી દિલીપભાઈ છોટુ વસાવા એટલે પોતે ઉમેદવારી કરું છું. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતનભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી તેમજ આગામી સમયમાં સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જનતાને સ્પષ્ટ અને સબળ નેતૃત્વ આપવાની સાથોસાથ પ્રામાણિકપણે ખેતી અને પશુપાલનના મામલે પ્રગતિકારક નેતૃત્વ આપવાની રજૂઆત કરી. ચેતન પટેલ ઈડરના ચોટાસણ ગામના છે. સાબર ડેરી સામે પશુપાલક આંદોલન થકી સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો સાથે જોડાયેલો ચહેરો છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર હજારો લોકો તેમને ફોલો કરી રહ્યા છે. બંને જિલ્લામાં કોઈ એવું સક્ષમ નેતૃત્વ નથી રહ્યું. એ જોતો 2024 લોકસભા સાબરકાંઠા અને અરવલ્લી મત વિસ્તાર માટે અમે અમારી ઉમેદવારી નોંધાવી છે અને જાહેરમાં એટલી ખાતરી આપીએ છીએ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 18 આલમ અને 36 કોમના પશુપાલકો અને ખેડૂતો અમારા પર વિશ્વાસ મૂકીને અમને જીતાડશે તો આવનારા દિવસોમાં એમનો જો અન્યાય થાય છે અને જે અન્યાય થયેલો છે એના વિરુદ્ધ અમે કટિબદ્ધ થઈને લડશું અને એમને ન્યાય અપાવશું એટલી ખાતરી આપીએ છીએ. સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ ચૂંટણી માટે પ્રાંતિજમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનું કાર્યાલય ખુલ્લું મૂક્યું, જેમાં ધારાસભ્યો સહિત કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ અમારા બેન શ્રી શોભનાબેનને જ્યારે ઉમેદવાર તરીકે અહીં આગળ જાહેર કર્યા છે. આજે પાતીજમાં એમનું કાર્યાલયનું ઉદ્ઘાટન હતું. પાતીજ એ એમનો વિસ્તાર છે અને મને આનંદ એ વાતનો થયો કે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકરો અને તમામ હોદ્દેદારો આજે આગળ ઉપસ્થિત છે. કચ્છ બેઠક સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને ટિકિટ આપી છે, ત્યારે ભુજ ખાતે લોકસભા બેઠકનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. કાર્યાલયના ઉદ્ઘાટનમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ, ભુજના ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ મધ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભુજ વિધાનસભાના કાર્યાલયનું. ગઈકાલે સવારના ભાગે અંજાર વિધાનસભા, ત્યારબાદ રાપર વિધાનસભા, સાંજના ભાગે ગાંધીધામ વિધાનસભા અને આજે સવારે માંડવી વિધાનસભા અને અત્યારે ભુજ. હવે પછી અમારા 2 વિધાનસભાના કાર્યાલય
2 દિવસ પછી કાર્યરત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આવશે ગુજરાતના પ્રવાસે. નિર્મલા સીતારમણ આવતીકાલે ગુજરાતની મુલાકાતે. નિર્મલા સીતારમણ ચૂંટણીલક્ષી બેઠકો યોજશે. આવતીકાલે 10 વાગ્યે જીસીસીઆઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક છે. નિર્મલા સીતારમણ 12 વાગ્યે મીડિયા સેન્ટરની લેશે મુલાકાત. સીતારમણ બપોરે વડોદરાની મુલાકાતે. 3 વાગ્યે સૂર્યા પેલેસ વડોદરા ખાતે લોકો સાથે સંવાદ કરશે. हमारे मोदी जी नामથી ગીત લોન્ચ થયું. ગુજરાતી, હિન્દી સહિત 8 ભાષામાં ગીત થયું લોન્ચ. હનુપ્રિયા ભાર્ગવના નિર્દેશનમાં તૈયાર કરાયું ગીત. ગીત લોન્ચિંગ સમયે અભિનેતા મનોજ જોશીનું નિવેદન. મોદીજીની 10 વર્ષની કામગીરી જનતાને સ્પષ્ટ દેખાય છે. લોભી, લૂંટારા, રાષ્ટ્ર વિરોધી એક સાથે ભેગા થાય તો સમજી જવું રાજા સાચું કામ કરી રહ્યા છે. लोकसभा चुनाव के बीच आप क्या कहना चाहेंगे कि मोदी जी की अगुवाई में जो भारतीय जनता पार्टी लड़ रही है, आने वाला समय किसके पक्ष में होगा? આજે હું અહીંયા દિલ્હી આવ્યો છું. અમારે મોદી નામનું એક ગીત હરિપ્રિયા ભાર્ગવજીએ લખ્યું છે અને એમણે જ આ ગીત જે છે એ પ્રસારિત કરવાનો નિર્ધાર આજે કર્યો છે. તો એના વિમોચન પ્રસંગે હું અહીંયા આવ્યો છું અને બહુ જ સુંદર ગીત એમણે બનાવ્યું છે અમારે મોદીજી. અને ભારતની 8 ભાષાઓમાં આ ગીત બન્યું છે, ગુજરાતીમાં પણ બન્યું છે. એટલે આ ગીત જન જન મન મન સુધી પહોંચે અને એમાં મોદીજીના તમામ કાર્યો વિશે, એમના સેવા નિષ્ઠા વિશે, રાષ્ટ્રનિષ્ઠા વિશે અને એમના કરેલા કાર્યો વિશેનું એને આવરી લેતું આ એક બહુ જ સુંદર મજાનું ગીત એમણે બનાવ્યું છે. તો એ બધા સુધી પહોંચે એવું હું ઈચ્છું છું. दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज. मैम ये बताइए कि लोकसभा चुनाव के बीच आपने ये गाना जो लॉन्च किया है, इसमें क्या मैसेज देने की कोशिश आप लोगों की तरफ से की गई है? सनातन सांस्कृतिक संघ सनातन धर्म के लिए, देश के लिए काफ़ी समय से कार्य कर रहा है. हम जन जन तक अपने धर्म के प्रति जागरूकता, भारतीय संस्कृति और संस्कारों के प्रति जागरूकता, इसी के कार्य में लगे हुए हैं. अभी जब हमने ये गाना, अपनी भावनाएं या अपने विचार, अपने उद्देश्य सोचा कि जन जन तक कैसे पहुंचाया जाए, तो संगीत का माध्यम सबसे उत्तम है. इसमें फिर जब हमने अपने 3 सिद्धांतों को रिलेट किया तो हमारे माननीय प्रधानमंत्री जी के अंदर वो तीनों ही गुण मौजूद हैं. तो ये किसी व्यक्ति विशेष के लिए नहीं है, ये है व्यक्तित्व के लिए. जो व्यक्तित्व आज इस देश को चला रहा है, जिसका मार्गदर्शन कर रहा है, और हम सबका ये कर्तव्य है कि जो हमारे संस्कार हैं भारतीय, कि हम सूरत नहीं सीरत देखते हैं और सीरत की प्रभावना करना, उसकी तारीफ करना, उसका अनुमान करना, ये सब हमारा कार्य है. दिल्ली से कैमरामैन राजू चौहान के साथ मैं अजय यादव, संदेश न्यूज.